કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના 200 જેટલા વકીલ મંડળોની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઈ આજે વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી ફેલાઈ હતી। આ વખતની ચૂંટણીમાં વકીલ મતદારોને આકર્ષવા માટે જે તે બાર એસોસિએશનના ઉમેદવારો દ્વારા ડિનર પાર્ટીઓ તેમજ ગ્રુપ મિટિંગોથી લઈ સોશિયલ મીડિયા અને બેઠક વ્યવસ્થા સુધીના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આજે દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલના એડવોકેટ હાઉસમાં સવારે 9:30થી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયામાં પારદર્શકતા રહે તે માટે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા। સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ મોડી રાત સુધી પ્રમુખ સહિતની બેઠકોનું પરિણામ જાહેર થવાનું પણ એક અંદાજ છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। સતત 2 વર્ષથી આપ જીત મેળવો છો, શું કહો છો? આ મારી જીત એ મારી નહીં પણ મારા મતદારોની જીત છે। એમને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જે શ્રદ્ધાથી વિશ્વાસથી મને બરોડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આ દિન સુધી મને જીત અપાવી છે, એ વકીલ મિત્રોનો સિંહ ફાળો છે મારા આજના ચૂંટણીમાં પણ, અને આજે હું જબરદસ્ત બહુમતી જીતીશ એવું શ્યોર છે। निकल गया होगा शायद। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર વડોદરા વકીલ મંડળની ચૂંટણી થઈ રહી છે। દર વખતે વડોદરાના તમામ સિનિયર અને જુનિયર વકીલો એક જ વ્યક્તિને ઐતિહાસિક જીતાડે છે। આ જ રીતે પણ અમને ઉમ્મીદ છે કે નલિન પટેલ જે બાર કાઉન્સિલના ચેરમેન રહી ચૂક્યા છે, હાલ બાર કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ચેરમેન છે, MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે, એ નલિન પટેલ કે જે લોકો વકીલ બનવાના હોય છે અને સ્ટુડન્ટ હોય છે એમની મદદે આવે છે, અને એમને AIBની એક્ઝામ આપવાની હોય કે એમને અમદાવાદ કે સુરત કોઈ પણ જગ્યાએ મોકલવાના હોય, એ નલિન પટેલ પોતાના સ્વખર્ચે તમામ સ્ટુડન્ટોને મોકલે છે। અને એવો વ્યક્તિ જે સ્ટુડન્ટના વોટ નથી એ લોકોને પણ નિસ્વાર્થ મદદ કરે છે, એનું નામ છે નલિન પટેલ। જે રીતે નલિન પટેલે પોતાના પાછલા સમયમાં જુનિયરો સિનિયરો અને તમામ વકીલોની મદદ કરી છે, જ્યારે પોલીસ સ્ટેશનની વાત હોય, જ્યારે જજોએ કંઈ પણ મિસબિહેવ કર્યો હોય ત્યારે આ નલિન પટેલ આવીને ઊભા રહ્યા છે। અને અમને આશા છે કે આ વખતે નલિન પટેલ જેમનો ક્રમાંક નંબર 3 છે એ દર વખતની જેમ આ વખતે પણ ઐતિહાસિક જીત મેળવશે। આજે પ્રેસિડેન્ટની ઉમેદવારીમાં જે નલિન પટેલ છે એ હંમેશા સિનિયર હોય, જુનિયર હોય કે કોઈ પણ વકીલશ્રી હોય એમની માટે હંમેશા ખડે પગે ઊભા રહે છે અને હંમેશા જુનિયર વકીલોના હિત માટે એમને કાર્ય કર્યા છે અને કરતા આવ્યા છે અને આગળ પણ કરશે જ। એવા જ અમે ઉમેદવારને અમે વોટ આપીશું અને જીતાવીશું અને અમારું સમર્થન હંમેશા માટે નલિન પટેલને રહેશે। આજે ઊભા છે, કાલે બી ઊભા રહેશે, અમે એમને જ વોટ આપીશું, હંમેશા જીવીશું ત્યાં સુધી એમને જ વોટ આપીશું, કારણ કે અમને ખબર છે અમારું હિત ક્યાં છે। એટલે અમે નલિન પટેલને વોટ આપીશું અને જીતાવીશું જંગી બહુમતીથી। વોટ નલિન પટેલ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें